દત્તનગરના બુટલેગરોનો 14.33 લાખનો દારૂ ઝડપાયો। ડાંગ જિલ્લામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ આહવાની ટીમે આજે આહવા નજીક આવેલા દત્તનગર માજીરપાડા વિસ્તારમાંથી એક સ્પેક્ટિકેલેડ કોબ્રાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। સંદીપભાઈના નેતૃત્વ હેઠળની ટીમે સમયસર પહોંચીને સાપને સુરક્ષિત રીતે પકડ્યો હતો અને તેને કુદરતી આવાસમાં છોડી મૂકવાની વ્યવસ્થા કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર દત્તનગરના સ્થાનિકો દ્વારા એક ઝેરી સાપ દેખાયની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને કરવામાં આવી હતી। માહિતી મળતા સંદીપભાઈ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। લગભગ 20 મિનિટના પ્રયાસ બાદ ટીમે સાપને સલામત રીતે પકડી લીધો હતો। રેસ્ક્યુ ઓપરેશન બાદ સંદીપભાઈએ ઉપસ્થિત લોકોને સ્પેક્ટિકલ્ડ કોબ્રા વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આ સાપ અત્યંત ઝેરી હોય છે અને તેને નાગ તરીકે પણ ઓળખવામાં આવે છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ આહવા ડાંગની ટીમના પ્રયાસ બદલ સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ટીમ ડાંગ જિલ્લામાં વન્યજીવોના સંરક્ષણ અને માનવ વન્ય જીવન સંઘર્ષને ઘટાડવા માટે સતત કાર્યરત છે। રિપોર્ટર રમેશ માહલા, ડાંગ। કોલ આવેલો કે અમારે ત્યાં સાપ છે તો થોડા જલ્દી આવો। તો અમે ત્યાં ગયા તો જોયું તો સ્પેક્ટિકલ કોબ્રા હતો ને પરિસ્થિતિ એવી હતી કે ત્યાં ઘણા ઘરો એક ગીચમાં હતા અને ત્યાં નાના નાના છોકરાઓ બધા નીચે સૂતેલા હતા અને રાતનો સમય છે અને ચોમાસું ચાલુ છે તો ત્યાં જોયું તો સ્પેક્ટિકલ કોબ્રા। તો મારી બધાને વિનંતી કે હમણાં તમે રાતના ફરશો કે કંઈ પણ કામ કરશો તો ટોર્ચ કે બેટરી વગર ફરશો નહીં અને આમ તેમ કંઈ વસ્તુમાં હાથ નહીં નાખશો, કેમ કે આવા ઝેરીલા સાપો વરસાદના કારણે આપણા ઘરો તરફ આવી ગયા છે કે જેથી એ લોકોના ખોરાક માટે અને પોતાના રક્ષણ માટે ઘરો તરફ આવી ગયા છે। તો આપણે કંઈ પણ જોયા વગર કે ટોર્ચ વગર ફરવાનું નહીં અને કંઈ પણ કામ કરવાનું તો જરાક સાવચેતી રાખવાની અને આવા સાપો દેખાય તો એને મારવાના નહીં, કેમ કે એ પોતાના રક્ષણ માટે અને પોતાના ખોરાક માટે આપણા ઘરો તરફ આવી ચડે છે। તો આવા સાપોને મારશો નહીં, કેમ કે આપણા એ વન્ય પ્રેમી છે, પર્યાવરણ મિત્ર છે, ખેડૂત મિત્ર છે, કેમ કે એ છે તો પર્યાવરણ છે। જેથી આવા સાપો દેખાય તો ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ક્યાં તો પછી અમારા જેવા જે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર છે તો તેઓનો સંપર્ક કરીને આવા વન્યજીવોને બચાવીને એને સહી સલામત રીતે એના પર્યાવરણમાં રિલીઝ કરાવી દેવા।